આજે પાછું આપણે વેસ્ટમાંથી બેસ્ટ એક નવીન વિડીયો લઈને આવ્યા છીએ. પગલુંછણિયું છે ને આ થોડુંક જૂનું થઈ ગયું છે, તો આને આપણે છે ને નવો જ લુક આપવો છે. એકદમ નવું થઈ છે ને એવું આપણે આને બનાવી નાખવું છે. તો આપણે વેસ્ટમાંથી બેસ્ટ આને બનાવવાનું છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આજે પાછું આપણે વેસ્ટમાંથી બેસ્ટ એક નવીન વિડીયો લઈને આવ્યા છીએ. પગલુંછણિયું છે ને આ થોડુંક જૂનું થઈ ગયું છે. આમ છે ને નવું જ છે, પણ એના પાર્ટ છે ને બધા અલગ પડી ગયા છે અને વચ્ચેથી તૂટી ગયું છે. તો હજી છે ને આ ચાલે એવું છે. તો આને આપણે છે ને નવો જ લુક આપવો છે. એકદમ નવું થઈ છે ને એવું આપણે આને બનાવી નાખવું છે. કેમ કે આ હજી સાવ જૂનું નથી થઈ ગયું, નવું જ છે, પણ એના પાર્ટ અલગ પડી ગયા છે. તો આપણે વેસ્ટમાંથી બેસ્ટ આને બનાવવાનું છે. એના માટે આપણે બધી જે કાંઈ આમાં ઉપયોગ કરશું ને બધી વસ્તુ જે આપણે વેસ્ટ હોય ને એ જ વાપરવાની છે. તો આપણે બેડશીટના અને એવા જે બોર્ડરના પટ્ટા હોય ને એમાંથી મેં આવી પટ્ટીઓ કાપી લીધી છે. થોડુંક ડાર્ક કલર હોય ને એવા બધા લેવાના, એટલે સરસ લાગે. પછી એક આ છે કોટનનું કપડું પડ્યું તો એની આવી લાંબી લાંબી પટ્ટીઓ બનાવી લીધી છે. તો આનો ઉપયોગ કરી અને આપણે આ પગલુંછણિયાને નવું બનાવી નાખવાનું છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે મશીનમાં થોડી સિલાઈ કરવાની છે. જો તમારી પાસે સિલાઈ મશીન ન હોય ને તો આ જ સિલાઈથી પણ આ કામ થઈ શકે. તો આ પટ્ટી આપણે જે લાંબી લાંબી કાપેલી છે ને એને આપણે બધાય પાર્ટ જોડી દેવાના છે. એટલે આ રીતે સાંધા લગાવી દઈશું અને એની એક લાંબી મોટી પટ્ટી બનાવવાની છે. થોડીક છે ને ડબલ સિલાઈ મારી દેવાની એટલે નીકળે નહીં. મશીન ન હોય તો હાથ સિલાઈથી ચલાવી લેવાનું. જો આ રીતે, એટલે આ લાંબી પટ્ટી થઈ છે. આ રીતે આ રીતની બધી પટ્ટીને જોડી દઈશું ને એટલે બહુ મોટી લાંબી પટ્ટી બની જશે અને પછી આપણે ઉપયોગ કરવાનો છે. તો આ જો આપણે પટ્ટી બધી જોડી દીધી છે અને બહુ લાંબી પટ્ટી બનાવી નાખી છે. આ રીતની જો આટલી લાંબી, જેટલા ટુકડા હતા ને બધાએ જોડી દીધા. અને હવે આપણે સૌથી પહેલાં આની બોર્ડર આપણે રિપેર કરી નાખવી. આ બધી સાઈડ તો કરવાની જરૂર નથી કાંઈ, પણ આપણે એને નવો લુક આપવો છે. આ હતું ને એના કરતાં આપણે કંઈક અલગ બનાવી નાખવી આને. તો સૌથી પહેલાં શું કરશું, આપણે આ પગલુંછણિયું સીધી સાઈડ જ રાખવાનું છે અને સૌથી પહેલાં આપણે બોર્ડર રિપેર કરવી છે. આ પટ્ટીના સાંધા છે ને એ ઉપરની સાઈડ આવવા જોઈએ. આ રીતે એ રીતે આપણે આને મૂકવાનું છે. આને બોર્ડર ઉપર આ રીતે થોડુંક આનેથી બારે રહે એ રીતે મૂકશું. અને આની કિનાર ઉપર આપણે અહીંયા સિલાઈ લગાવવાની છે. અને હજી કહું છું કે મશીન ન હોય ને તો હાથ સિલાઈથી પણ થઈ જશે. મારી પાસે તો મશીન છે એટલે આપણે મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. મશીન ન હોય તોય થઈ જાય. બોર્ડર ઉપર જ સિલાઈ લગાવવાની છે. આ રીતે પટ્ટી લાંબી છે એટલે પહેલાં આખી ફરતે આપણે લગાવી જ દઈશું. જ્યાં ભાગ બધા છૂટા પડી ગયા છે ને એ બધા એને આપણે જોઈન્ટ કરવાના છે. જો આ એક આખી સાઈડ આપણે સિલાઈ લગાવી દીધી છે છેક સુધી. અને હવે આ ખૂણાનો ભાગ આવ્યો છે
તો ત્યાં થોડુંક આપણે ધ્યાન રાખીશું. હવે આ ખૂણાનો ભાગ આવે ને ત્યાં થોડીક આપણે એક ચપટી લઈને પછી આને સિલાઈ કરશું. રાઉન્ડ આપવાનો છે અને થોડોક, નહીંતર ખેંચાશે. આ રીતે આ બે ભાગ છૂટા છે ને એને આ રીતે થોડુંક નીચેથી જોડી ભેગું રાખી અને પછી સિલાઈ કરવાની છે. તો જો આપણે આખી પટ્ટી જોડી દીધી છે ગોળ ફરતે ચારેય સાઈડ. હવે આને શું કરવાનું છે ને એ જોઈ લઈએ. આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ને ત્યાંથી જ આપણે ફરીથી શરૂઆત કરીએ. અહીંયાથી જો આ બોર્ડર છે એને આપણે ઊંધી સાઈડ વાળી દેવાની છે આ રીતે, અને પછી એને સિલાઈ મારવાની છે. એટલે આ રીતની બોર્ડર દેખાશે. તો આને છે ને આપણે ઊંધું જ કરી નાખવી, એટલે આપણને ખબર પડે કે સિલાઈ કઈ રીતે થાય છે. એટલે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. નીચેની સાઈડ તો છે ને આ પટ્ટી તમારે વાળવી હોય તો આ રીતે વાળી શકો, નહીં તો આ રીતે તમે સીધી સિલાઈ મારી દેશો ને તો પણ ચાલશે. જે તમને સહેલું લાગે એ કરી શકાય. તો આપણે થોડીક પટ્ટી વાળીશું એટલે થોડુંક ફિનિશિંગ થાય એટલા માટે. આ રીતે પટ્ટી છેક સુધી વાળતા જઈશું અને સિલાઈ લગાવતા જઈશું. આ રીતે બોર્ડર થતી જશે. જો આ રીતે સરસ બોર્ડર થતી જાય છે. જાડું છે એટલે થોડીક ધીમે ધીમે સીવવું પડે. હાથ સિલાઈ કરવાની હોય તો વાંધો ન આવે. મોટી સોય હોય ને જે ગોદડા સીવવા માટેની આવે છે અને જાડો દોરો હોય એવો વાપરવાનો. જો આ આપણે બોર્ડર આખી ફિટ કરી લીધી અને પાછળથી આ રીતનું. હવે આપણે આ વચ્ચેના ભાગનું કરવાનું છે. ડિઝાઇન લાગે અને આ બે ભાગ જોડાય પણ જાય એવો આપણે આઈડિયા કરવાનો છે. તો સૌથી પહેલાં છે ને આની ઉપર એક સિલાઈ લગાવી દઉં એટલે આ જોઈન્ટ થઈ જાય આ બધાય. અને પછી જ આપણે એની ઉપર એક સરસ ડિઝાઇન કરવાની છે કે એનો નવો જ લુક આવી જાય. તો આને પહેલાં હું અહીંયા અને અહીંયા થોડું તૂટેલું છે ને ત્યાં સિલાઈ લગાવી દઉં એટલે આપણે સિલાઈ કરવામાં ફાવે. જો હવે આ જે સાંધો છે ને એની ઉપર આપણે આ પર્પલ કલરની પટ્ટી લગાવીશું. એને છે ને અહીંયાથી આ રીતે જોડવાની છે, પણ ઉપરની સાઈડ પછી જોડતો. આપણે પહેલાં આ બંને સાઈડ જોડી દઈએ એટલે આ રીતે આને થોડીક બોર્ડર વાળી લઈશું. અને આ સાંધો વચ્ચે આવે ને એ રીતે. અને આપણે છે ને ડિઝાઇન થઈ જશે અને જોડાઈ પણ જશે. એ રીતનું આપણે આનું કરવાનું છે. ડાર્ક કલર છે ને એટલે એક આપણે નવો લુક થઈ જશે આનો. આ રીતે પટ્ટી વાળતું જવાનું, સિલાઈ લગાવતું જવાનું. વધેલી પટ્ટી છે ને એને આપણે અંદરની સાઈડ વાળી દઈશું આ રીતે. હવે અહીંયા સિલાઈ લગાવશું આડી.
પાછું અને આ રીતે ફેરવી લઈશું. આ બધો ભાગ છે ને આપણે અંદર જવા દેવાનો છે અને પછી આપણે બોર્ડર વાળવાની છે. આ રીતે પટ્ટી વાળતું જવાનું અને એટલે સાંધો એનો રિપેર થઈ જાય અને ડિઝાઇન થઈ જશે. જો આ એક પટ્ટી લગાવાઈ ગઈ છે. હવે આવી જ રીતે આ બીજો સાંધો છે એની ઉપર પણ આપણે લગાવી દઈશું. આમાં લગાવી છે ને એમ જ તે એટલે સરસ ડિઝાઇન થઈ જશે અને જે છૂટું પડી ગયું તે જોડાય પણ છે. બે કામ થઈ જાય એકસાથે. જો આ પટ્ટી વાળી લીધી છે. આ સાઈડથી અંદર વાળી દીધી ને બે સાઈડથી. બસ આટલી આડી સિલાઈ કરી. હવે આ રીતે ઊભો કરી લઈશું અને આને દબાવતા જઈશું અંદર અને સિલાઈ કરતા જઈએ. આ જો આપણે જ્યાં જ્યાં સાંધા હતા ને ત્યાં બધી પટ્ટી લગાવી દીધી છે. આ 3 ઊભા સાંધા હતા અને 2 આડા એટલે બધી પટ્ટી લગાવી દીધી અને ડિઝાઇન થઈ ગઈ એ ટાઈપની અને આખું કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમને વ્યવસ્થિત રીતે બતાવું છે. કાંઈ દોરા કટિંગ કરવાની એની કરી લઉં પહેલાં પછી બતાવું. આ જો આપણું પગલું છણિયું એકદમ નવો લુક થઈ ગયો. આનો નવું બની ગયું જૂનામાંથી. હમણાં પહેલાં બતાવ્યું ત્યારે કેવું હતું અને અત્યારે કેવું છે જોવું. આપણે ખાસ તો અત્યારે ચોમાસું ચાલે છે ને એટલે જ્યાં સુધી આવા જૂના પગલુંછણિયા વપરાય એ સારું, કેમ કે ચોમાસામાં બહુ ખરાબ થતા હોય એટલા માટે. એટલે આપણે આને નવો લુક આપી દીધો, રિપેર થઈ ગયો અને ચોમાસામાં આ વપરાઈ જાય. અત્યારે નવા પગલુંછણિયા કાઢીએ ને તો ખરાબ થઈ જાય, તો આનો ઉપયોગ થઈ જાય આ રીતે જૂના પગલુંછણિયાનો. તો આઈડિયા કેવો લાગ્યો એ કહેજો કમેન્ટમાં. અને જો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવા નવા જ વિડીયો સાથે. ચલો બાય, જય શ્રી કૃષ્ણ.